વડોદરામાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ સાથે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન ઉમેદવારોએ કર્યા સૂત્રોચ્ચાર. વડોદરા સ્થિત મુખ્ય કચેરી ખાતે આજે ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાની તારીખ તાત્કાલિક જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે નોકરી મેળવવા માટે જે પરીક્ષા આપવાની છે તેનો કાર્યક્રમ લાંબા સમયથી જાહેર ન થતાં ઉમેદવારોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના જુદા જુદા શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા સ્થિત ઝીટીકોની મુખ્ય કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ઉમેદવારોની મુખ્ય માંગણી એ હતી કે તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી વહેલી તકે આ ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે. લાંબા સમયથી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત ન થવાને કારણે ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે. ઉમેદવારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તાલીમ પૂર્ણ કર્યા બાદ પણ જો સમયસર પરીક્ષા ન લેવાય તો તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થાય છે. આ વિરોધ પ્રદર્શનના પગલે હવે સરકારી વીજ કંપની દ્વારા ઉમેદવારોની માંગણી પર કેટલું ઝડપી ધ્યાન આપવામાં આવે છે તે જોવું મહત્વનું બની રહેશે. 2 વર્ષથી અમારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસની એક્ઝામ આવેલ નથી, જેનો જવાબ લેવા માટે અમે અંદર ગયા. જેટકોના સાહેબને મળ્યા અમે, રાઠવા સાહેબના. તો એમણે એવું કીધું કે 2 મહિનાની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે. બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે, ઓછા લોકોની વેકેન્સી કાઢવામાં આવશે એટલા, અને સમય અને ડેટ આપેલ નથી. જો 2 મહિનામાં આવશે તો તમે 2 મહિનામાં ડેટ આપો કે આ ડેટે આવશે. અમે છેલ્લા 2-2.5 વર્ષથી બેરોજગાર બેસીને એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ક્લિયર તો અમે 2024માં કર્યું છે, બીજા 23 વાળા બી છે, 22 વાળા બી હશે, પણ આજે આપેલું નહીં. એ એક્ઝામ આટલા વખતથી આવી નથી. 2-2.5 વર્ષ થયા. લાસ્ટ એક્ઝામ અમારી 2023માં આવી હતી. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અને અત્યારે 500 સબસ્ટેશન બીજા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે, જેની અમને જાણ મળી છે. જો આ રીતે આવું ચાલતું રહેશે, આઉટસોર્સિંગમાં જતું રહેશે તો અમારું શું?